અશુદ્ધિ છે, દોષો છે. શારીરિક રોગો, ડાયાબિટીસ, બીપી, એસિડિટી, માઇગ્રેન, શ્વાસનળી, કેન્સર, ઓબેસિટી, અલ્સરેટિવ કોલાઇટિસ, આર્થરાઇટિસ, XYZ જે કંઈ શારીરિક રોગો છે એના માટે શારીરિક ગંદકી, શારીરિક અશુદ્ધિ કે આપણે મોઢા મારફત પેટમાં પધરાવીએ ખાવાનું અને એ ત્યાં જમા થાય છે, સડે છે, વાતપિત્ત કફ થાય છે, કીડા પડે છે અને રોગો જન્મે છે. તો એ અશુદ્ધિ જો આપણે હટાવી શકીએ તો રોગ હટી જાય. અને પછી કાળજી રાખીએ કે એવી અશુદ્ધિ આપણા શરીરમાં ફરી જમા ના થાય તો રોગ ક્યારેય થાય નહીં. આટલી સરળ વાત છે. હવે એવી અશુદ્ધિ જમા આપણા શરીરમાં કેમ થાય છે, અન્ય પ્રાણીઓના શરીરમાં કેમ નથી થતી? તો એમાં આપણે જોયું કે અન્ય પ્રાણીઓ છે પોતાનું સાચું ભોજન ખાય છે, પોતાના માટે પોતાના સર્જનહારે બનાવેલું ભોજન ખાય છે, ડિઝાઇન ફૂડ ખાય છે. એટલે એમાંથી જે કચરો માળ વધે એને કાઢવાની વ્યવસ્થા એક્ઝોસ્ટ સિસ્ટમ ભગવાને ત્યાં રાખેલી છે. એટલે એનું શરીર કાયમ શુદ્ધ રહે છે અંદરથી, કારણ કે સાચો ખોરાક ખાય. માણસે ખોટો ખોરાક ખાય છે આજે પણ, અને એને કારણે જે વધેલો મળ છે, કચરો છે, એ નીકળી શકતો નથી, કારણ કે અનડિઝાઇન્ડ ખોરાક એ ખાય છે. એટલે કચરો પણ વધારે બને છે, ચોંટી જાય છે અને પડ્યો સડે છે, એટલે રોગો થાય છે. એટલે એને આપણે કાઢવું પડે, સાફ કરવું પડે. એ સાફ કરવાના આપણે 3 રસ્તા જોયા. એક સૌથી પહેલો વધારે અગત્યનો એ છે સંજીવની ક્રિયા. એનીમાં સવાર સાંજ 2 વખત, અને જ્યાં સુધી રોગ હટી ના જાય, અશુદ્ધિ હટી ના જાય ત્યાં સુધી, એટલે કે મિનિમમ 3 મહિના. 3 મહિના પછી દરેકે પોતે જાતે નક્કી કરવાનું, જરૂર છે તો ચાલુ રાખે, નથી જરૂર તો બંધ કરી દે. આ એક સફાઈનો રસ્તો. બીજો રસ્તો આપણે જોયો લંઘનમ પરમ ઔષધમ, એટલે કે પેટમાં કંઈ પણ પધરાવવું નહીં. મિનિમમ 8 કલાક રોજ ઉઠ્યા પછી 8 કલાક પેટમાં કંઈ પણ ના પધરાવવું. પાણી પણ નહીં, કોઈ વસ્તુ નહીં, માત્ર હવા લઈ અને રહેવું. એને લંઘન કહેવામાં આવે છે. અને કમસે કમ 8 કલાક રોજ, ક્યાં સુધી રોગ હટી જાય ત્યાં સુધી. એટલે કે એ પણ લગભગ 3 મહિના સામાન્ય સંજોગોમાં. અને કોઈ ખાસ એવા સંજોગો હોય, ક્રોનિક ડિઝીઝ હોય, જટિલ સમસ્યા હોય, જટિલ રોગો હોય, તો એને થોડું લાંબુ કરવું પડે. તો આ બીજી સફાઈ. ત્રીજી સફાઈ આપણે જોઈએ, આમળા નાખેલો લીલા પાનનો રસ, એનાથી પણ સફાઈ થાય. એટલે આ 3 સફાઈ ચાલુ રહે અને કંઈ આપણે પછી ગંદકી નાખીએ નહીં. એટલે કે જ્યાં સુધી શરીરની શુદ્ધિકરણ ના થઈ જાય, ફિલ્ટ્રેશન ના થઈ જાય, અશુદ્ધિ હટી ના જાય, ત્યાં સુધી આ શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ રાખવી 3 ટૂલ્સથી. અને નવો કચરો પાછો જમા ના થાય એના માટે કાંઈ ખાવું પીવું નહીં.
ક્યાં સુધી રોગ હટી ના જાય ત્યાં સુધી. રોગ ગમે તે હોય, ડાયાબિટીસ, બીપી, એસિડિટી, કોઈ પણ, તમામ માટે એક જ વાત છે. હવે રોગ હટી ગયા પછી હવે ફરી રોગ ક્યારેય ના આવે શરીરમાં, તો એને માટે હવે ડિઝાઇન્ડ ફૂડ ખાય, જે અન્ય પ્રાણી ખાય છે એ પ્રમાણે. એ ડિઝાઇન ફૂડ માણસ માટે છે કંદમૂળ, ફૂલ, ફળ, પાંદડા અને પાણી. આ ખાવા અને પીવાની બાબત છે. એ સિવાય ભગવાન છે આપણને સીધે સીધું આપે છે એ હવા અને પ્રકાશ. આ માણસનો ખોરાક છે. હવે જિંદગીભર માણસ આવો ખોરાક ખાતો રહે તો એ નિતાંત નિરોગી રહી શકે. પણ એવો ખોરાક ગોડ ગિવન હોવો જોઈએ, કુદરતે આપેલો, ભગવાને આપેલો, પ્રકૃતિએ આપેલો. પણ આપણે પ્રકૃતિ ખાતા જ નથી. આપણે તો ખેડૂત પકાવે એ ખાઈએ છીએ. એ પણ ખોટું છે. કોઈ પણ ખોરાક માટે કોઈ પણ પ્રાણી કોઈ પણ ખેતી કરીને કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી નાખીને પોતાના માટે ખોરાક બનાવતી નથી. તમામ પ્રાણી ભગવાને આપેલું ભોજન જ જમે છે. એમ આપણે પણ ભગવાને આપેલું ભોજન જમવાનું હોય, પણ આપણે એટલું બધું કોમ્પ્લિકેટેડ, જટિલ બનાવી નાખ્યું છે કે આપણે માટે અત્યારે સંભવ જ નથી. તો પછી ભલે ખેડૂતે બનાવેલું, ખેડૂતે ઉગાડેલું એ ખાઈએ, પણ કમસે કમ આગ પર ના ચડાવીએ. અને જે આપણે કીધું એ પ્લાન્ટ બેઝ ફૂડ, ડિઝાઇન ફૂડ એ જ ખાઈએ. એટલે કે અનાજ, કઠોળ ન ખાઈએ, મિલેટ ન ખાઈએ, દૂધથી બનેલી ચીજો ન ખાઈએ, માંસાહાર એનિમલ પ્રોડક્ટ ના ખાઈએ, અને આગ ઉપર ચડાવીને ના ખાઈએ. અને જે કંઈ ખાઈએ કુદરતી ભોજન, ડિઝાઇન ફૂડ, એને ચાવી અને રસ અંદર, ઊંચો કચરો જે વધે બહાર, એટલે નન ફાઈબરસ ફૂડ ખાઈએ. આજ સુધી ફાઈબર વાળું ખાધું, ફાઈબર ફસાય છે, એનાથી કબજિયાત થાય છે અને એનાથી પણ રોગો થાય છે. તો આ બાબત આપણે જોઈ ગયા, જે નવા આવનાર માટે સમજવી જરૂરી છે. એટલે રોગ હટી જાય ત્યાં સુધી શુદ્ધિકરણ, રોગ હટી ગયા પછી સાચો ખોરાક, કુદરતે આપેલો, ભગવાને આપેલો. પણ એ આપણે માટે સંભવ નથી. આપણે ખેડૂતે બનાવેલો જ ખોરાક ખાવો પડે એમ છે. તો પછી એનાથી જે ટોક્સિન ડેવલપ થાય, કારણ કે આપણે ટોક્સિન વાળું જ ખાઈએ છીએ, રસાયણ નાખેલું, પેસ્ટિસાઇડનો છંટકાવ કરેલું. તો એ જે ઝેર જમા થાય છે શરીરમાં, એને કાઢવા માટે ફરી પાછું નિયમિતપણે નિર્જળા ઉપવાસ કરતું રહેવું પડે, એર ફાસ્ટિંગ કરતું રહેવું પડે, લંગર કરતું રહેવું પડે. એટલે આપણે રોજ 8 કલાકના નિર્જળા ઉપવાસ હવે આપણે ચાલુ રાખવા, અને ટેવ પડી જશે. એ કંઈ અઘરું નહીં પડે. અને આખો દિવસ પછી ભૂખ લાગે ત્યારે ખાઈએ તો એ ડિઝાઇન ફૂડ ખાઈએ, કંદમૂળ, ફૂલ, ફળ, પાંદડા અને પાણી. અને શક્ય એટલું વધારે કુદરતની સમીપ રહીએ, શક્ય એટલું વધારે સૂર્યપ્રકાશ લઈએ, શક્ય એટલી વધારે ખુલ્લી હવા લઈએ. તો આપણે વધુ પ્રકૃતિની નજીક રહીશું, કુદરતને ઘોળે રહીશું. તો આપણને રોગો થવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જશે. તો આટલી વાત આપણે આ પુનરાવર્તન કરી લીધી. હવે નિતાંત નિરોગી રહેવા ડિઝાઇન ફૂડ
અને ખેડૂતે બનાવેલું ખાય છે માટે 15 દિવસે, અઠવાડિયે 15 દિવસે એક દિવસ એર ફાસ્ટિંગ, નિર્જળા ઉપવાસ અને નવરાત્રિ ઉપવાસ. 4 નવરાત્રિ એક વર્ષમાં આવે, દર 3 મહિને. તો એ ઉપવાસ જેનાથી જેટલું જે રીતે થાય એટલું કરે. જો શક્ય હોય તો એર ફાસ્ટિંગ, નિર્જળા ઉપવાસ, જેનાથી નિર્જળા ઉપવાસ શક્ય ના હોય એ જ્યુસ ફાસ્ટિંગ અને નિર્જળા બેને મિક્સ કરે. એ પણ જેનાથી શક્ય ના હોય એ જ્યુસ ફાસ્ટિંગ કરે. અને એવી વખતે સંજીવની ક્રિયા એનીમાં શુદ્ધિકરણ કરતા રહીએ. આટલું જો કરશું તો જિંદગીભર આપણા જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનો રોગ નહીં આવે. એ અમારો અનુભવ છે, અમારો એકનો નહીં, અમારા પરિવારનો, આખી દુનિયામાં કરોડો લોકોનો. તો અહીંયા સુધી આપણે અન્ય પ્રાણીની સમકક્ષ આવશું, પણ હવે જ્યારે આપણને માનવ દેહ મળ્યો છે પ્રભુ પ્રાપ્તિ માટે, તો હવે આપણે આધ્યાત્મિક ઉન્નતિ માટે જેણે જેણે આગળ વધવું છે એને માટે એણે ક્રમશઃ ભોજનનો ત્યાગ કરી અને ધીમે 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 બધું ત્યાગ કરી, પાણી પણ ત્યાગ કરી, હવા ઉપર આવી જાય અને જેની કક્ષા ઓર આગળ વધી ગઈ એ હવા પણ છોડી શકે છે. એ શાસ્ત્રોક્ત છે. જે પ્રયોગ કરે એ કરી શકશે. એને માટે કલ્ટિવેશન, એ પોતાની જાતને કેળવવી પડશે. તો જે કેળવણી કરશે પોતાની જાતને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે, એ ટોટલી ખાધા પીધા વગર પણ રહી શકશે અને હવા વગર પણ રહી શકશે. તો આ બધી જેને આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે એને માટે છે. પણ સામાન્ય માણસો માટે, જે આપણે જોયું નિતાંત નિરોગી રહેવા માટે કુદરતી ખોરાક, કુદરતી સ્વરૂપે, નો ઓઇલ, નો બોઇલ, નો ફાયર, નો ફાઈબર, એ રીતે આપણે જો ખાશું અને સાથે સાથે નિર્જળા ઉપવાસ સમયાંતરે કરતા રહેશું તો આપણને કોઈ નવા રોગો થવાની સંભાવના નહીં રહે. આખી દુનિયામાં ભલે ગમે તેવી મહામારી ફેલાઈ જાય પણ આપણને એનો સ્પર્શ નહીં થાય. કોઈ પણ ચેપી રોગો હોય તો આપણી પાસે નહીં આવે. કોઈ પણ બીજા રોગો હશે આપણને નહીં થાય. તો આ અનુભવનો નિચોડ છે. તો હવે જે કોઈ પોતાના સવાલો લખીને લાવ્યા હોય એ મને આપે તો એક સવાલના જવાબ હું અહીંથી આપીશ. આ વિડીયો જરા બંધ કરીને ફરી ચાલુ. હવે એક સવાલ પૂરો થાય ને સવારે સવારે ચાલુ બંધ કરજો. એક સવાલ એનો જવાબ એક વિડીયો. આ હું કરું છું. જેટલા સવાલો હોય ખોલીને પૂછજો, જરાય ક્ષોભ સંકોચ રાખતા નહીં. આ આપણો એક પરિવાર જ છે. હા, કે આવો સવાલ તે પૂછાય, કોક હસશે એવું નહીં રાખવાનું. હશે તો ભલે હશે, એમાં કઈ આપણને વાંધો નહીં. હા, સવાલ નંબર 1.
ડોક્ટર અજીત ટોપીવાલા, મુંબઈ. ફોન નંબર પણ આપ્યો છે 8369942403. કાનની બેરાસ દૂર થઈ શકે, અવશ્ય થઈ શકે, પણ એ લિમિટ ઓળંગી ના ગઈ હોય તો, એટલે કે રિવર્સિબલ સ્ટેજ હોય ત્યાં સુધી થઈ શકે છે. ઘણા એવા દાખલા છે. મારા મધર એકદમ બે કાને સાંભળતા બંધ થઈ ગયા હતા, પણ એ રિવર્સિબલ સ્ટેજમાં હતા, એટલે ફરી પાછા સરખી રીતે સાંભળતા થઈ ગયા. કોઈ એવું ડેમેજ હોય કે જે ઇરિવર્સિબલ સ્ટેજે પહોંચી ગયું હોય, પડદા સાવ ફાટી ગયા હોય કે XY છે, એની ડ્રમની સાવ કોરોઈડ થઈ ગયું હોય, તો પછી કદાચ સંભવ નથી, પણ સુધારો તો થાય. એક સવાલ જવાબનો એક વિડીયો હવે લેશું. હવે એ ડોક્ટર સાહેબનો બીજો સવાલ છે, NDS કરવાથી હાર્ટના બ્લોકેજ ખુલી જાય? અવશ્ય, એવા તો અનેકના ખુલી ગયા છે, અનેકના. કારણ કે હાર્ટના બ્લોકેજ આજે જે એન્જિયોગ્રાફી કરાવે લગભગ બધાને બ્લોકેજ નીકળશે. લગભગ ન કરાવે એને બ્લોકેજ નથી એમ માનવાનું, કરાવે એને બ્લોકેજ છે. અને મારા જ ભાઈની વાત કરું, મારો નાનો ભાઈ બોમ્બે વસઈ વેસ્ટમાં રહેતો હતો. એને એક આરટી ત્રણ જગ્યાએ બ્લોકેજ, કુલ 7 જગ્યાએ બ્લોકેજ હતી. અને ડોક્ટરે કીધેલું કે આમાં કોઈ બચવાના ચાન્સ નથી, ઓપરેશન કરીએ, સ્ટેન મૂકીએ, બાયપાસ કરીએ, પણ બ્લોકેજ એટલું બધું વધારે છે કે બચવાની સંભાવના નથી. NDS હું જાણતો હતો, એ પણ જાણતો હતો, પણ એ કરતો નહોતો. હવે અમે બરાબર સમય એવો હતો, ડિસેમ્બર મહિનો હતો, મને ખબર પડી. અમે એને ઘેર જઈને બેસી ગયા, હું ને મારા પત્ની. અને NDS સખ્તાઈથી પાલન કર્યું, કારણ કે હવે તો કરો યા મરો જેવી સ્થિતિ હતી. હવે ચાન્સ લેવાય એવું નહોતું. હવે કીધું સર્જરી તો નથી જ કરાવવી, કારણ કે ગેરંટી તો એમણે આપી જ છે કે આમાં કોઈ ચાન્સ નથી. તો પછી એવા ચાન્સ આપણે શું કામ લેવા? લાખો રૂપિયા ખર્ચવા, સર્જરી કરીને પછી જિંદગીભર દવા લેવાની, જો બચે તો. એને કરતા આપણે ભગવાનનો માર્ગ અપનાવીએ. અમે ત્યાં જઈને બેસી ગયા. જે અહીંયા હું કહું છું કે સફાઈ શુદ્ધિકરણનો પ્રોજેક્ટ ચાલુ કરી દીધો, પણ સામાન્ય નહીં. અહીંયા હું કહું છું 8 કલાકમાં નીચેડા ઉપવાસ, એવું નહીં. ન રહેવાય ત્યાં સુધી, લાગે કે હવે નહીં ખાય તો મરી જશે, ત્યારે જ આપવાનું. અને આપવામાં શું, કોઈ એક રસ. એ વખતે ડિસેમ્બર મહિનો અને બોમ્બેમાં દ્રાક્ષ પૂરતા પ્રમાણમાં આવવાની ચાલુ થઈ ગઈ હતી. એટલે બોરીવલીથી હું આખો ટોપલો જથ્થાબંધ જે મળે એ લઈ આવું, અને ના છૂટકે જ્યારે લાગે કે હવે આપવું જ પડશે ત્યારે થોડી દ્રાક્ષ આપીએ. એ ચાવી અને કચરા કાઢી નાખે, રસ અંદર, અને બાકી સંજીવની ક્રિયા
ચાલુ અને આંબળાવાળો રસ દિવસમાં એક વખત ચાલુ. શરીર ઘણું ઉતરી ગયું. એક તો એની ઊંચાઈ ખૂબ હતી, 6 ફૂટ 2 ઇંચ ઘણી ઊંચાઈ હતી અને શરીર સપ્રમાણ હતું. એ એકદમ હાડ પિંજર દેખાઈ ગયા એવો દુબળો પાતળો થઈ ગયો. પણ એક જ મહિનામાં એના બધા રિપોર્ટ નોર્મલ આવી ગયા. કોલેસ્ટ્રોલ જે કંઈ નતા બધા કરવું પડે, ન કરે તો મેળ ના પડે. એ ડગી જાય કે નહીં શું થઈ જશે, આમાં શું થવાનું હતું, થઈને તો મોત જ છે, એનાથી શું ડરે. હા, અને એના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા. મારો એક બીજો ફાસ્ટ ફ્રેન્ડ બેંક ઓફ બરોડામાં મારી ઉંમરના, એને 3 જગ્યાએ આટલી બ્લોકેજ આવી. એક 100%, એક કંઈક 80%, એક 70%. એ એકદમ નિયમિત માણસ, સ્વામિનારાયણ સત્સંગી, નિયમિત ફરવા જાય, સાયકલિંગ કરે, બહારનું ખાય નહીં. એટલે જે આપણે કહીએ છીએ સાત્વિક ભોજન, આ તે એવું બધું, અને સાત્વિક વિચારવાળો, પોઝિટિવ થિંકિંગ વાળો માણસ, અને એકાએક આ પર આવી પડી. આખું કુટુંબ પરેશાન. કુદરતી એવું થયું હતું કે ત્યારે હું વણાકબોરીથી પ્રમોશન લઈને જામનગર ગયો હતો અને એ જામનગર હતા. આખું કુટુંબ આવ્યું રાત્રે, બહુ ખરાબ હાલત, રડે બધા. મેં કીધું રડીને કંઈ આમાં થશે નહીં, સમજો ને કરો તો ફાયદો થશે, રડવાથી કાંઈ વળવાનું નહીં. એને બધું સમજાવ્યું, એ પ્રમાણે કર્યું. રોજ મારે ઘરે સવારે બોલાવો, 5 વાગે આવી જાય અને આખો દિવસ મારી સાથે જ રાખો. અને આ જ રીતે જે મારા ભાઈને ટ્રીટમેન્ટ આપી એવી જ ટ્રીટમેન્ટ એને આપેલી. કાંઈ ખાવા પીવા નહીં દેવાનું, એનીમાં મારી હાજરીમાં લેવડાવું, એને આ એક જ જ્યુસ ઉપર રાખવું. અને એને પણ 1 મહિના પછી, એ મારો પહેલો કેસ હતો, ભાઈનો બીજો હતો, પછી હતો પાછળથી, વચ્ચે બીજા ઘણા આવી ગયા. આ ફર્સ્ટ કેસ હતો. આ હતો 2002 કે 3 ની વાત કરું છું ત્યાર. એટલે 1 મહિનામાં મને તો ખ્યાલ આવી ગયો કે આ બધું નોર્મલ થઈ ગયું છે. પણ એની ખાતરી કરવા માટે એને જ્યાં જ્યાં તકલીફ પડતી, ચાલવામાં, દોડવામાં, સાયકલિંગમાં, સીડીઓ ચડવામાં, એ મેં એને આગળ કરાવવા માંડ્યું. અને એ બધું એ આસાનીથી કરવા માંડ્યા. એટલે એને ખાતરી થઈ ગઈ, મને ખાતરી થઈ ગઈ કે હવે કંઈ બ્લોકેજ છે નહીં. પછી મેં કીધું હવે દુનિયામાં ગમે ત્યાં તમે જઈને એન્જિયોગ્રાફી કરાવો, જે કંઈ ટેસ્ટ કરાવો એ કરાવો. એને બધું બાકીના જે રિપોર્ટ એન્જિયોગ્રાફી એને નહીં કરાવ્યું, તો મને કંઈ છે નહીં, મારે શું કરાવવું. અને આ 2002 ની વાત, અત્યારે 2024, 22 વર્ષ થઈ ગયા. મારી ઉંમરના અને મારી જેવર એ એકદમ હેલ્ધી, વેલ્ધી ને હેપી લાઈફ જીવે છે. અને પોતે એકલા નહીં, આખો પરિવાર. કારણ પરિવારને ખ્યાલ આવી ગયો કે સાચો રસ્તો શું છે. એટલે આવતો બ્લોકેજના અનેક કેસ પછી સોલ્વ થયા છે. નેક્સ્ટ